હું જયસ્વાલ વિવેક વિનય કુમાર. હું રિનીટમાં અહીંયા જ્ઞાન મજરીમાંથી ભણેલો છું. મારા 2025માં 466 માર્ક થયા હતા અને 2026 રી એક્ઝામ થઈ એમાં મારે 181 માર્ક વધ્યા, એટલે 181 માર્ક્સ વધીને 647 માર્ક્સ થાય છે અને 1639મો રેન્ક થાય છે. હું અહીંયા ભણ્યો, મને બહુ સારું લાગ્યું. અહીંયાની બધી ફેકલ્ટીઝ બહુ સારી હતી. રિનીટની જેટલી સિસ્ટમ હતી એકદમ સરખી રીતે હાલી. મને જ્યારે પણ ગાઈડન્સ જોતું હતું, મેન્ટરિંગ જોતું હતું, બધું સમયસર મળી રહેતું હતું. જ્યારે પણ ઇમોશનલ ડિમોટિવેટ થતો હતો ત્યારે મને કોઈ પણ ફેકલ્ટી જેને કહું એ મને મોટિવેટ કરી દેતા હતા. મારું બાયોલોજીમાં તો સારું જ હતું કેમ કે હું ખાલી એનસીઆરટી ફોકસ કરતો હતો અને અહીંયા મોડ્યુલ બધા એનસીઆરટી બેઝડ હતા. ફિઝિક્સમાં મને અહીંયાના મોડ્યુલ બહુ ગમ્યા કેમ કે અહીંયાના બધા કોન્સેપ્ટ ક્લિયર થઈ જતા હતા. અને કેમેસ્ટ્રીમાં અહીંયા ઓર્ગેનિક બહુ સારું છે, ફિઝિકલે બહુ સારું છે અને ઇનઓર્ગેનિકમાં એનસીઆરટી બેઝ છે એટલે વાંધો નથી પડતો. મેઇનલી અહીંયાની જે પેપર પેટર્ન છે એ બહુ સારી છે. ટાઈમસર પેપર લેવાય અને જે ક્વેશ્ચનો એકદમ રિલેવન્ટ હોય નીટ લેવલના, રિનીટ જે 2026માંથી એવા જ લેવલના પેપર લેવાતા હતા. મારો સક્સેસનો શ્રેય મારા ઈષ્ટદેવ શ્રી સ્વામિનારાયણ ભગવાનને જાય છે કેમ કે નીટ એક્ઝામ દયા અને લીક થયા પછી મેં જે રિનીટમાં ઊભો થયો એમના લીધે જ છે. પછી માતા પિતાને જાય છે અને જ્ઞાન મંજરીના સર્વ ફેકલ્ટી રિનીટના હતા એમને જાય છે કેમ કે હું મારી જે સક્સેસ છે એમનો જે પણ આગળ વધ્યો એમના લીધે જ વધ્યો છું. થેન્ક યુ.